અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ વાણી સોંપી છે. જ્યારે પહેલી વાણીનું વચન આવે તો જેમને પહેલી વાણી સોંપી છે તેઓના નામ લેવામાં આવશે કે તમે ઊભા થઈને આવી જશો. અને એક વાણી પત્યા પછી એક સ્ટાન્જા ગાશે, ગીત ગાશે, પછી તરત બીજી. એ રીતે આપણે સાથે સાત વાણી આપણે સાંભળવાના છીએ. તો આપણે પ્રાર્થના સાથે બેસીએ અને આપણે આ જે સાત વાણીનું જે વચન છે એની પર આપણે મનન કરવા જઈશું. दीन के ओ प्रभु हे बतायो प्यारा यीशु ने थामे चढ़ायो एक तो खूनियों साथ गड़ायो घायल ने बची પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમને સર્વને આજની આ ગુડ ફ્રાઈડેની પ્રેમી સલામ. આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભે ચડાયા પછી જે સાત વાણી બોલ્યા હતા તેની પર મનન કરવાના છે. અને અત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રથમ વાણી ઉપર આપણે મનન કરીશું. અને પ્રથમ વાણી તે છે લુક 23 અને 34. હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તેઓ તે જાણતા નથી. અહીંયા એક પ્રશ્ન ઊભો થાય કે તેઓ એટલે કોણ? શું કરતા હતા કે તેઓ તે જાણતા નહોતા? શું કામ માફી આપી? પ્રભુ ઈસુ ખ્રિસ્તે માફી આપવા માટે યહોવા દેવને વિનંતી કરી. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા, પાપીઓનો અંગીકાર તેમણે કર્યો, તેમની સાથે જમ્યા. અને આ બધું શાસ્ત્રીઓ અને ફરોશીઓ જોઈ શક્યા નહીં. જો માથી 21 અને 15 શું કહે છે? પણ જે ચમત્કારો તેણે કર્યા તથા જે છોકરા મંદિરમાં મોટે ઘાટે દાઉદના દીકરાને હોસાના કહેતા હતા, તેઓને જ્યારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ દીઠા ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા. આ બધું જોઈને શાસ્ત્રીઓ અને ફરોશીઓ બહુ ગુસ્સે થયા. અને આગળ માથી 26, 3 અને 4 શું લખ્યું છે કે ત્યારે મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે એક પ્રમુખ યાજકની કચેરીમાં એકઠા થયા અને ઈસુને કપટથી મારી નાખવાને માટે તેઓએ મનસૂબો કર્યો. અને સાથ કોણે આપ્યો એમાં? ત્યારે યહૂદા ઇસ્કરિયોત નામે તે 12માના એક મુખ્ય યાજકની પાસે જઈને કહ્યું કે હું તેને તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો? વલાઓ, અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે માણસના રૂપમાં ઈશ્વર હતા અને તે આ લોકો સમજી શક્યા નહીં. યાજકો, વડીલો, શાસ્ત્રીઓ અને ફરોશીઓ તે લોકો આ સમજી શક્યા નહીં. અને તેઓએ આ ભૂંડું કાવતરું રચીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડવા માટે તેમણે આ રચ્યું. લુકની લખેલી સુવાર્તા 23 અને 20માં એવું લખ્યું છે, ત્યારે પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો, પણ તેઓએ પોકારીને કહ્યું, એને વધસ્તંભે જડાવો અને વધસ્તંભે જડાવો. લોકોએ પણ એમ કીધું કે તેને વધસ્તંભે જડાવો. લોકોને પણ કોણે ઉશ્કેર્યા? પણ મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યા કે તેઓ બારાબાસને માગે ને ઈસુને મારી નખાવે. અને એમ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે લટકાવી દીધા. અને તમે જુઓ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે વધસ્તંભે લટકાવી દીધા, હાથમાં ખીલ્લા મારેલા હતા, પગમાં ખીલ્લા મારેલા હતા, કેવું દુઃખ થતું હશે તેમને. એ ફિઝિકલ પેઇનમાં હશે, ભૂખમાં ભાલો મારવામાં આવ્યો. અને એટલું જ નહીં કે જે શિષ્ય તેમની સાથે ચાલતા હતા, યહૂદા ઇસ્કરિયોતે પકડાવી દીધો, પિત્તરે 3 વખત નકાર કર્યો. કેટલા બધા પેઇનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હશે, પણ તેમ છતાંય તે માફી આપવાનું ઈશ્વરને વિનંતી કરે છે. જૂના કરારમાં લખ્યું છે કે તે આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી અને આપણા અન્યાયના પ્રમાણમાં તેણે આપણને બદલો વાળ્યો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર લટકાઈને સૌથી પહેલા આપણી માટે યહોવા દેવને માફી આપવાની વિનંતી કરે છે. પ્રેરિતોના કૃત્યમાં સ્ટેફનને
જ્યારે પથ્થરે મારી નાખવામાં આવે છે ત્યારે સ્ટેફન શું કહે છે? પ્રેરિતોના કૃત્ય તેનો 7મો અધ્યાય અને 59મી કલમ. તેઓ સ્ટેફનને પથ્થર મારતા હતા ત્યારે તેણે પ્રભુની પ્રાર્થના કરીને કહ્યું કે ઓ પ્રભુ ઈસુ, મારા આત્માનો અંગીકાર કર. તેણે ઘૂંટણે પડીને મોટો ઘાટો પાડીને કહ્યું, ઓ પ્રભુ, આ દોષ તેઓની માથે ન મૂક. એમ કહીને તે ઊંઘી ગયો. સ્ટેફન પણ જેણે પથ્થરે જે લોકોએ પથ્થર માર્યા તેમના પર દોષ મૂકતો નથી અને તેમને માફી આપે છે. વાલો, ઓરિસ્સામાં જે ઓસ્ટ્રેલિયન મિશનરી આવ્યા હતા, તેને તેમના બંને બાળકો સાથે જીવતા સળગાવી દેવામાં આવ્યા અને તેના પત્નીએ શું કહ્યું? I have absolutely no hatred for those who murdered my husband and 2 little sons. I forgive the other because I have received from Jesus Christ. ભલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે ચડાયા અને આપણે માટે તેઓએ યહોવા દેવને માફી આપવાની વિનંતી કરી. આપણે પણ પોતાના હૃદય કઠણ ના કરીએ, એકબીજાને માફ કરીએ. આજે પ્રભુની મેજના ભાગીદાર બનવાના છે જ્યારે વચન એમ કહે છે કે જો તમે એકબીજાને તેઓના અપરાધ માફ કરશો નહીં તો તમારો આકાશમાંનો બાપ પણ તેમ કરશે. અને છેલ્લે માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને 44મી કલમ. પણ હું એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કહું છું કે તમે તમારા વૈરીઓ પર પ્રીતિ કરો ને જેઓ તમારી પૂઠે લાગે છે તેઓને સારું પ્રાર્થના કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કહે છે અને વધસ્તંભ પરથી કરીને બતાવે છે. પ્રભુ આ વચનો સમજવાને આપણને આશીષ આપે. આમેન. વધસ્તંભથી ઉચ્ચારેલી બીજી વાણી. આજે તું મારી સાથે પારાદેશમાં હશે. And Jesus said, today you'll be with me in paradise. And આ વાણી ઉપર આપણે જ્યારે મનન કરીએ એ પહેલા આપણે 2 કેટેગરીઝ જોઈશું. એક એવી કેટેગરી છે, 2 કિંગડમ્સની વાત કરવામાં આવી છે અને જે ફર્સ્ટ કેટેગરી છે એમાં જેવું પ્રભુ ઈસુને વધસ્તંભનો જે દંડ ઠરાવવામાં આવે છે તેવું તરત જ રોમન સોલ્જર્સ છે અને જે રોમન ઓથોરિટીઝ છે એ પ્રભુને મોક કરી રહ્યા છે અને પ્રભુની ખિલ્લી ઉડાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો તું રાજા છે તો તું તારા જાતને બચાવ. અને પછી જોઈએ તો જે ફેરિસીસ છે, જે રિલિજિયસ લીડર્સ, જે લોકો એવું જતાવતા હતા કે वो જ્ઞાની છે અને એ બી પ્રભુને જ કહી રહ્યા છે કે જો તું ખ્રિસ્ત છે, જો તું મસાયા છે, જો તું રાજા છે તો તું તારી જાતને બચાવ. અને પછી પ્રભુના લોકો એ પણ પ્રભુને જ કહી રહ્યા છે કે જો તું રાજા છે, જો તું ખ્રિસ્ત છે, જો તું અમારો મસાયા છે તો તું તારી જાતને બચાવ આવે. અને આ બધાથી ઇન્ફ્લુઅન્સ થઈને જે વધસ્તંભનો ચોર હતો એ કહી રહ્યો છે કે પ્રભુને કહી રહ્યો છે કે જો તું ખ્રિસ્ત છે તો તું તારી જાતને બચાવ અને અમને પણ બચાવ. આ થઈ ફર્સ્ટ કેટેગરી. હવે જે સેકન્ડ કેટેગરી છે જેને આપણે ખાલી કેટેગરી કીધું છે એ અંદર ખાલી ચોર છે, જે બીજો ચોર. અને કહી રહ્યો છે પ્રભુને કે પ્રભુ જ્યારે તમે તમારા રાજ્યમાં આવો ત્યારે તમે મને યાદ રાખજો
કે હવે આજે આપણે બે કેટેગરીઝ જોઈ. હવે એક બંને વસ્તુઓમાં પ્રભુનો રિસ્પોન્સ શું છે. જ્યારે બધા એમની મજાક ઉડાવતા હતા, એમની ખિલ્લી ઉડાવતા હતા, એમની ડિવિનિટીને ક્વેશ્ચન કરતા હતા, પ્રભુનો રિસ્પોન્સ શું હતો? એક્ઝેક્ટલી કશું જ નહીં, નથિંગ. બટ જ્યારે ચોરે એમ કીધું કે પ્રભુ, જ્યારે તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ રાખજો, પ્રભુએ ઇમિડિયેટલી કીધું, today you will be with me in paradise. આજે તમારી સાથે પારાદેશમાં હશે. અને જ્યારે આપણે કિંગડમ્સની વાત કરીએ ત્યારે જે રિલિજિયસ લીડર્સ હતા, જે જ્યુઝ હતા, એ બધા કયા કિંગડમને લઈને ચિંતિત હતા, કયા કિંગડમને લઈને એ લોકો શોધી રહ્યા હતા? યાર એ દુનિયાવી કિંગડમ. they were looking for a king. and જે ચોર હતો એને રિયલાઇઝ થાય છે કે આ જે પ્રભુ છે એની કિંગડમ એ દુનિયાવી જ નથી, દુનિયાવી નથી. It is something else. જ્યારે એ પોઈન્ટ કરે છે પ્રભુને કે તમે તમારા કિંગડમમાં જરા આવો, when he talks about God's kingdom, Jesus immediately responds and he says, today you'll be with me in paradise. And so my dear church, we have a choice to make today. આપણી સાથે એક ચોઈસ છે. We can pick, we can choose the world or Jesus' kingdom. And if we are choosing the world, we know the response from Jesus. Nothing. But if you're choosing Jesus, if you're choosing God's kingdom, we know the response. You and me, we will be with him in paradise. And so let us bow our heads and close our eyes. Prabhu, thank you તમારી sacrifice માટે. Prabhu, thank you તમારા રક્ત માટે. Thank you for the salvation, Lord. And પ્રભુ અમારા હાર્ટ્સને ઓપન કરો જેથી કરીને પ્રભુ અમે તમારા કિંગડમને શોધી શકીએ. And we look out for you, Lord. Lord, keep the rest of the service in your hands, Lord. Bless the service. In Jesus' name, amen. Praise the Lord. હું આજે તમારી મધ્યે અહીંયા ઈસુ ખ્રિસ્તની જે ત્રીજી વાણી છે એ બાબત ઉપર થોડું કહીશ. અને થેન્ક વેરી મચ. અહીં આગળ જે ભાઈઓ જે કહીને ગયા એ લોકોએ એક કોન્ટેક્સ્ટ સેટ કરીને આપી જેના બેસિસ ઉપર હું આગળ થોડું કંઈક કહી શકીશ. પણ જે ત્રીજી વાણી જે છે એ આ પ્રમાણે કહે છે કે ભાઈ, જો તારો દીકરો અને જો તારી માં. So these are the words જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પરથી કહ્યા હતા. અને આ વાણીનો જો આપણે થિયોલોજિકલ જો આપણે એનું ઇન્ટરપ્રિટેશન કરીએ તો ઇટ ઇઝ એનો જે ક્રક્સ જે છે ઇઝ અબાઉટ ધ રિલેશનશિપ, સંબંધ. અને અહીંયા આગળ આપણે ત્રણ એવા કેરેક્ટર્સ જોઈએ છે જેમના સંબંધની આપણે બાબત જે છે આપણે જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વધસ્તંભ પર છે, એક પરમેશ્વર છે અને એક પુત્ર છે. અને આપણે બીજી વ્યક્તિ જોઈએ, એ વુમન છે, એક માં છે કે જે વિધવા છે અને એનો દીકરો હમણાં વધસ્તંભ પર છે. અને ત્રીજો જે છે એ છે જ્હોન,
યોહાન કે જે પ્રભુ શ્રી કૃષ્ણનો બહુ ચહીતો એવો શિષ્ય છે, ડિસાઇપલ છે. અને અદ્ભુત બાબત એવી છે કે આપણે જે ચર્ચનું જે આ વર્ષનું જે થીમ છે ઇઝ ઓલ્સો અબાઉટ ડિસાઇપલશિપ. અને અહીંયા આગળથી એ કોન્ટેક્સમાં આપણે બધા તૈયાર બી થઈ રહ્યા છે અને સાથે સાથે યોહાનના જીવનમાંથી અને પ્રભુ શ્રી ખ્રિસ્તે જે કર્યું એમાંથી બી આપણે જોઈ શકીએ છીએ શું બાબતો છે. સો મરિયમને જો આપણે જોઈએ તો રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ શી હેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ટુ પ્લે. પરમેશ્વરની જે યોજના છે એની અંદર બહુ જ મહત્વપૂર્ણ એવો ભાગ જે છે એ મરિયમે જે છે એ પાડ્યો છે. અને દેટ ઇઝ ધ પ્લાન ઓફ ધ રિડેમ્પશન. અને થ્રુઆઉટ અલગ અલગ ગોસ્પલ્સમાં આ બાબત આપણને જોવા મળે છે. અલગ અલગ ગોસ્પલ્સમાં અને સુસમાચારમાં આપણે જોઈએ છે કે જે લેખકો છે એ લોકો કઈ રીતે માતા મરિયમને એક ફેથફુલ, એક ઓબિડિયન્ટ અને બહુ જ સબમિસિવ એવી મહિલા તરીકે એને પ્રેઝન્ટ કરે છે. અને એ બાબતો આપણને વચનમાંથી જોવા મળે છે. વી સી લુક એનો પહેલો અધ્યાયના 38 કલમની અંદર જ્યારે કન્ક્લુડ થાય છે, જ્યારે પરમેશ્વરનો સ્વર્ગદૂત આવીને મરિયમ સાથે વાત કરે છે અને ત્યાં આગળ એનો જે રિસ્પોન્સ જે છે ઇઝ સો મચ ઓફ સબમિશન એન્ડ બિંગ અવેલેબલ. વોટ ઇઝ શી સેઇંગ? કહે છે કે લેટ ઇટ બી ટુ મી એકોર્ડિંગ ટુ યોર વર્ડ. તમારા કહ્યા પ્રમાણે મને થાવ. ટોટલ સરેન્ડર. કોઈ સવાલ નથી, કોઈ સંકોચ નથી. એક વેરી યંગ એજમાં આ મહિલા જે છે એ પોતાને સરેન્ડર કરે છે વિધાઉટ ક્વેશ્ચનિંગ ધ સિસ્ટમ્સ ઓર ધ વર્લ્ડ ઓર્ડર. કે હજુ લગ્ન બી નથી થયા, હજુ આ પણ નથી થયું, પેલું બી નથી થયું, કોઈ સંકોચ નથી. દેટ ઇઝ ધ સબમિશન that we are seeing. રિલેશનશિપ જે છે ત્યાં આગળથી આપણે જોઈ રહ્યા છે. સાથે સાથે શું જોઈએ છે કે આ જે મરિયમ છે એણે આ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જન્મ પણ આપ્યો, એમને મોટા કર્યા, ઉછેર્યા, પાલન પોષણ કર્યું. બરાબર છે. એમની સાથે અલગ અલગ ઓકેઝન્સમાં હતા અને નહોતા બી. there were times of disbelief also. પ્રભુ શ્રી ખ્રિસ્તના પોતાના પરિવારમાં ઘણી બધી બાબતો એવી હતી કે જ્યાં આગળ કદાચ એમના જે બીજા ભાઈઓ જે છે એમણે પ્રભુ શ્રી ખ્રિસ્તનું જે કહ્યું એ સમજ્યા નહીં, કાં તો એના ઉપર વિશ્વાસ નથી કર્યો. પણ આ બધા ડિસબિલીફના બધું ફેમિલી ડાયનેમિક્સ હોવા છતાં પણ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ મરિયમ જે છે એને ખબર હતી કે આ જે ફર્સ્ટ બોર્ન છે મારો એ જે છે પ્રોમિસ્ડ વન જે છે હી ઇઝ વેરી સ્પેશિયલ. અને ત્યાં આગળ એ વધસ્તંભની નીચે એ ત્યાં આગળ અવેલેબલ હતી એઝ અ મધર. અને આપણે જોઈએ છે કે આ જે મરિયમ છે એનું અદ્ભુત પરમેશ્વરની યોજનામાં જે છે એનું ઇન્વોલ્વમેન્ટ છે. બરાબર છે. એઝ આઈ સે, એમના જન્મથી લઈને એમના ઉછેરથી લઈને ક્રુસિફિક્શન સુધી, અને એનાથી આગળ જો આપણે જઈએ તો બુક ઓફ એક્ટ્સની અંદર પ્રેરિતોના કૃત્યોમાં આપણે એમની ઉપસ્થિતિ ત્યાં આગળ બી જોઈએ છે, જ્યાં આગળ નવ ચર્ચ જે છે, એક નવી કલિશિયા જે છે, એક નવો પરિવાર જે છે મસીહ તરીકે એક એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે. સો વી સી હર પ્રેઝન્સ થ્રુ આઉટ ઇન ધીસ ગોડ્સ પ્લાન ઓફ રિડેમ્પશન. સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે ઉદ્ધારકર્તા છે, પરમેશ્વર છે, અને સાથે સાથે હી ઇઝ ઓલ્સો અ સન ઓફ અ મધર. હાઉ હી ઇઝ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે આ બધી જવાબદારી પૂરી કરી રહ્યા છે. ભાઈએ કહ્યું એ પ્રમાણે this was the time, it was about two realms that like things are happening. One is the worldly realms and the another one is the spiritual realms, the heavenly realms. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ક્રૂસ ઉપર આ બે બાબતોની વચ્ચે એ ત્યાં આગળ he was there because it was the God's plan. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યારે પરમેશ્વર પિતાની યોજના અને ઈચ્છાઓને બી પૂરી કરી રહ્યો હતો. એક જે પ્રોફેસીસ થઈ રહી હતી એને પણ he was fulfilling those promises, but at the same time he is not forgetting his worldly responsibilities as a firstborn. એ પૃથ્વી પરના પુત્ર તરીકેની જે જવાબદારી હતી એને પણ એ નિભાવી રહ્યો હતો. અને that is where as a son and as a firstborn
પેલી મા માટે કે જે પોતાના દીકરાને એક પ્રોમિસ સન તરીકે એની પાસે આવ્યો અને એ મા એને વધસ્તંભ ઉપર જોઈ રહી છે. આપણી ગુજરાતી એકદમ પેલી ભાષામાં કહીએ તો ચીથડા ઉડી ગયા છે. his body everywhere is torn apart. બરાબર છે. એ ક્રોસ ઉપર એક શ્વાસ લેવા માટે he is finding it challenging. આ વિધવા અને આ માં એ પોતાના પુત્રને ત્યાં આગળ વધસ્તંભ ઉપર જોઈ રહી છે. એ માની શું પરિસ્થિતિ હશે ત્યાં આગળ, એની મનની, એની હૃદયની, એની બાબતો. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એને આપણે સમજવું બહુ અઘરું છે. એ બ્રોકનનેસની અંદર છે. અને ત્યાં આગળ આ પુત્ર જે છે એ જ્યારે સ્વર્ગીય પિતાની ઈચ્છાઓ પૂરી કરી રહ્યો છે ત્યારે અહીંયા આગળ એ પોતાની જે અર્થલી જે મધર છે એને પણ એ તરફની જે એની જે કાળજી છે કે એની જે જવાબદારી છે એને પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂરી કરી રહ્યા છે. અને that he is doing by handing over that responsibility to somebody whom he trusts. અને ત્યાં યોહાન આવે છે. અને યોહાન જે છે એક એવો એનો ડિસાઇપલ છે, એક એવો એનો શિષ્ય છે. he was one of the inner circles. Peter, James, John અને Jesus. But crucifixion નો જે સમય જે હતો, loneliness નો સમય છે, એક બહુ જ અઘરો સમય છે. It's a very cursed time at that point of time. પણ એવા સમયની અંદર બહુ નાના, બહુ ગણીએ એટલા લોકો ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે વધસ્તંભ નીચે હાજર હતા. અને એમાંનો યોહાન એક જ શિષ્ય હતો પ્રોબ્લી કે જે ત્યાં આગળ ઉપસ્થિત હતો. અને that shows યોહાનની જે શું કહેવાય કે સિન્સિયરિટી છે, ડિસાઇપલશીપ છે, his commitment, his own submission પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેનું. અને પરમેશ્વરે જે એને યોજનાઓ આપી છે કે જે એ લોકોને આદેશ આપ્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે, જે શિષ્યોને અલગ અલગ જગ્યાએ એમને અનોઇન્ટ કર્યા છે, એમને અધિકાર આપ્યો છે કે તમે જાઓ અને આ પ્રમાણે તમે લોકોની વચ્ચે સુસમાચાર આપો. પણ એટ ધ સેમ ટાઈમ this is the person who is there physically as well in this time of brokenness. અને એ સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે આ જવાબદારી જે છે એ યોહાનને આપે છે કે જ્યાં આ તારી માં થાય છે અને એને સંભાળ. Now one thing that one needs to be very careful, ઘણી બધી વખત theologically, doctrinally અહીંયા આગળ અને ઇવન રોમન કેથલિક્સ જે આપણે જોઈએ છે આ બાબતને થોડી મેનિપ્યુલેટ કરી જાય છે. આ વચનને થોડું મેનિપ્યુલેટ કરીને કહે છે કે અચ્છા આ માં જે આપી એ યોહાનને આપી, ડિસાઇપલ્સને આપી, એટલે કે બધા શિષ્યોને આપી અને જાણે કે આખી કલીસિયાની માં થઈ છે. અને that મરિયમ જે છે એ પણ એક કારણ છે કે જેના થ્રુ આપણને શું કહેવાય કે રિડેમ્પશન મળી શકે, કાં તો પછી આપણને સાલ્વેશન મળી શકે. બટ દેટ ઇઝ ધ મેનિપ્યુલેશન. અને એ બાબત આપણે બહુ જ કાળજીપૂર્વક સમજવાની જરૂર છે. વચન જે છે બહુ સાફ સાફ કહે છે. એવું નથી કહ્યું વચનની અંદર કે મરિયમ જે છે હવે આ જે નવું ચર્ચ જે છે કાં તો નવો જે બધા ડિસાઇપલ્સ છે એમની માં થઈ. ના, વેરી ક્લિયર. યોહાન જે છે એ એની જવાબદારી પૂરી કરે છે ત્યાં આગળ રિસ્પોન્સિબિલી. અને હી સિમ્પલી વચનની અંદર શું કહે છે આગળ એવું લખ્યું છે કે અને તે જ સમયથી તે શિષ્ય મરિયમને પોતાને ઘરે લઈ ગયો. ધેટ્સ ઓલ. એણે એની જવાબદારી જે છે ત્યાં આગળથી એણે પૂરી કરવાની ચાલુ કરી. ઇવન જોન ઇઝ નોટ ક્વેશ્ચનિંગ. યોહાન પણ કોઈ બાબતમાં આમાં સવાલ ઉઠાવતો નથી, સંકોચ કરતો નથી. અને એની રિસ્પોન્સિબિલિટીઝ જે છે આપણે જોયું છે કે જોન જે છે એ વ્યવસ્થિત રીતે પૂરી કરે છે. ક્રુસિફિક્શન પછી, રિઝરેક્શન પછી અને ઇવન પેન્ટિકોસ્ટના દિવસમાં પણ જો આપણે જોઈશું તો એની અંદર પ્રેરિતોના કૃત્યો 8મો અધ્યાય અને પહેલી કલમની અંદર સોરી એની પહેલાં બી કે એ પેન્ટિકોસ્ટના દિવસની પહેલાં પણ એ મરિયમ જે છે ત્યાં ઉપસ્થિત હતી, જોન બી ત્યાં આગળ ઉપસ્થિત હતો અને હી ઇઝ ટેકિંગ કેર ઓફ હર. એની કાળજી જે છે એ લઈ રહ્યો છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સિચ્યુએશનમાં પણ હી ઇઝ ધ વન કે એમના કયા દ્વારા એ બાબતો પૂરી થાય છે, એમના કયા દ્વારા અહીંયા આગળ બાબતો સ્થપાઈ રહી છે, એસ્ટાબ્લિશ થઈ રહી છે. અહીંયા એક નવો રિલેશનશિપ જે છે, એક નવી અરેન્જમેન્ટ જે છે એ અહીંયા આગળ સ્થપાઈ રહી છે. એક્ટ્સની અંદર જે આપણે પેન્ટિકોસ્ટના દિવસમાં ચર્ચની જે જે બાબત જોવાના છે કે જે પવિત્ર આત્માના દ્વારા જે આગળ જે કલીસિયા જે છે અનોઇન્ટ છે અને આગળ પવિત્ર ઉતરે છે અને જે ચર્ચ તૈયાર થાય છે એના અમુક ફાઉન્ડેશન્સ પણ અહીંયા આગળ જે છે એ નખાયા છે. અને એ બાબત આપણને જોવા મળે છે કે ડિસાઇપલિંગ અને ચર્ચ એ કઈ પ્રમાણેનું કહે છે કે જોવા માંગે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ફર્સ્ટ જેમ્સનો ફર્સ્ટ અને એનો 27મા અધ્યાયમાં શીખે છે કે પ્યોર એન્ડ undefiled religion before God and the Father is that to visit orphans and widows in their trouble and to keep oneself unspotted from the world. અહીંયા આગળ એક એરેન્જમેન્ટ આપી છે કે જે વિધવાઓ જે છે કાં તો પછી જે ઓર્ફન્સ જે છે કે જે કલીસિયા જે જતા ફ્યુચરમાં આવશે એ આ બધા લોકોની કહે છે કે કાળજી રાખશે અને એમના માટે લોકો રિસ્પોન્સિબલ હશે. અને એ જ રિસ્પોન્સિબિલિટીઝ આપણા માટે પણ આ દિવસોમાં આપણા ચર્ચીસમાં આપણને જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે હતા એક ડિવાઇન મિશન પર હતા અબાઉટ રિડેમ્પશન. અને એઝ આઈ સેડ કે આ બધી બાબતો હોવા છતાં પણ he didn't compromise with this. He is also giving us આપણને એક અન્ડરસ્ટેન્ડિંગ આપી રહ્યા છે કે જ્યારે આ બાબતો પૂરી કરી રહ્યા છે ત્યાં આગળ જ્યારે આ નવા રિસ્પોન્સિબિલિટીઝ અને નવી શું કહેવાય કે રિલેશનશિપ્સ જે છે એ અહીં આગળ જ્યારે એસ્ટાબ્લિશ થઈ રહી છે ત્યારે જે પ્રાથમિકતા જે છે, જે પ્રાયોરિટીઝ જે છે એ બાબતો પણ અહીંયા આગળ કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૂકી રહ્યા છે અને યોહાન કેવી રીતે એને શું કહેવાય કે ફૂલફિલ કર્યો છે આપણને જોવા મળે છે. પ્રાથમિકતા શાની અંદર તો કે પરમેશ્વર પિતા પ્રત્યેની પ્રાથમિકતા, આપણા પરિવાર પ્રત્યેની આપણી પ્રાથમિકતા અને પરમેશ્વર માટે જે કાર્યમાં આપણે ઇન્વોલ્વ છે કાં તો જે કામ આપણે પરમેશ્વરના કરવાના છે એ બધીની બાબતોની પ્રાથમિકતાઓની એરેન્જમેન્ટ્સ આપણને જોવા મળે છે. ઘણી બધી વખત કેમ કે ડિસાઇપલિંગની આપણે વાત કરી રહ્યા છે તો એ અઘરું થઈ જાય છે કે કઈ પ્રાયોરિટી પહેલાં આવે. પરમેશ્વરનું કામ, પરમેશ્વર કે મારું પરિવાર જે જવાબદારી મને આપવામાં આવી છે. પણ અહીંયા આગળ આપણે એ બેલેન્સ જે છે એ બહુ સુંદર તરીકે આપણે અહીંયા આગળ જોઈ શક્યા છે. અને ઇટ ઇઝ ઓલવેઝ ગુડ કે આપણે પરમેશ્વરની ઉપસ્થિતિમાં જઈએ જ્યાં શું કહેવાય કે પરમેશ્વર આપણને ડહાપણ આપશે, પવિત્ર આત્માની અગુવાઈ આપશે કે આ સિચ્યુએશન્સમાં કેવી રીતે આપણે રિસ્પોન્ડ કરીએ. અને આ અદ્ભુત એવી એરેન્જમેન્ટ અને વાણી આપણે અહીંયા પરમેશ્વરની જોઈએ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે આ સિચ્યુએશનમાં જ્યારે કે એ પોતે છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે ને he is finding it difficult, but at the same time he is not giving away his responsibilities. એની જવાબદારી એમણે પૂરી રીતે નિભાવી છે અને એ રીતે એમણે એની માને ત્યાં આગળ કમ્ફર્ટ અને કેર અને એક સેફટી અને સિક્યોરિટી જે છે એ પૂરી પાડી છે. May all you be blessed. Thank you. ઈશ્વર પિતાનો આભાર માનું છું આ સમયના તકને માટે વિશેષ સાત વાણીમાંની એક વાણી પર પ્રભુએ મન કરવાની જતા માટે હું પુષ્કળ આભાર માનું છું. જે ચોથી વાણી જે પ્રભુ પદસ્થપથી જે બોલે છે એ છે, ઓ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. હવે આપણે જેમ જોયું આગળની જે વાણીઓ અને પાછળની વાણીમાં પણ આપણે જોઈશું કે જે પ્રભુ બાપ છે, ઈસુ બાપ છે, એ યહોવા બાપને પિતા તરીકે સંબોધે છે.
પણ જે આ વાણી જે છે એમાં ઈશુ પ્રભુ એ દેવ તરીકે સંબોધે છે, રાઈટ? તો why did God say that statement, right? And what type of statement this is? કેમ કે હું જ્યારે આ વાંચતો હતો ને મનન કરતો હતો તો સૌથી પહેલા ક્વેશ્ચન આવે કે he was God and he was son of God. પણ અહીંયા એ કહે છે કે હું મારા દેવ. સો મને જે લાગ્યું મને એવું લાગ્યું કે he is making that plea, a statement of plea, right? અને જેને ગુજરાતી ભાષામાં આપણે જો કહીએ તો એક આજીજી કરે છે, right? And the આજીજી, a man to his God, right? પ્રભુ તો પહેલાથી જ જાણતા હતા, right, કે એમને આ મરણ સહન કરવાનું છે. અને જેમ માથીમાં લખ્યું છે, માથી 20 અને 18 જુઓ, આપણે યરુસાલેમ જઈએ છીએ અને માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સ્વાધીન કરાશે. સો માણસનો દીકરો અહીંયા પ્રભુ પહેલાથી સ્પેસિફાય કરે છે. સેકન્ડ ટાઈમ પણ એ કહે છે એમના શિષ્યોને માથી 26 અને 45 માણસનો દીકરો પાપીઓના હાથમાં પરાસ્વાધીન કરાય છે, right? That means God was very clear that he was not going to be a God and face the death and the humiliation and the pain, but he will face the death, the humiliation and the pain as a man, as a human, right? If you see, જો આપણે જો પાઉલ પ્રેરિત ફિલિપિયોના પત્રમાં 2જા અધ્યાયમાં એ કહે છે 6 થી 8 કલમમાં, પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાનું ઈચ્છ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, આ વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. સો he knew that, right? તો પ્રભુ ઈસુ જ્યારે પૃથ્વી પર જે એમનું જીવન હતું, પણ એમનો આ જે છેલ્લો સમય હતો એ પ્રભુ માટે બહુ મુશ્કેલ સમય હતો, એ અસહ્ય સમય હતો, રાઈટ? જ્યારે પ્રભુ જ્યારે ક્રુસિફિકેશનના પ્રોસેસમાંથી પસાર થાય છે તો he was in extreme pain, એ પીડા, એ વેદનામાંથી એ પસાર થાય છે, રાઈટ? he was passing through that dark phase as a human, right? he was a God, but એ પોતે એ માનવીય સ્વરૂપમાં એ સહન કરે છે. અને આપણે જો જોઈએ, જો માથીની એ જ અધ્યાયમાં 27મી કલમમાં 45મી કલમ અને 6ઠી હોરાથી તે 9મી હોરા સુધી દેશમાં અંધકાર છવાઈ રહ્યો. એટલે કે બપોરના આપણા જે ટાઈમ ઝોન્સમાં આપણે જો કહીએ તો ઇટ વોઝ આફ્ટરનૂન ફ્રોમ 12 till 3, રાઈટ? એ દરમિયાન આખો અંધકાર છવાઈ રહ્યો, રાઈટ? સો there was a darkness, right, during that time. So what does God tell us through this? પ્રભુ શું કહે છે આપણને? મને એવું લાગે છે કે પ્રભુ એ કદાચ કહેવા માંગે છે, રાઈટ, કે આપણે પણ જ્યારે એ પીડામાંથી પસાર થઈએ, આપણે પણ જ્યારે એ ડાર્ક ફેઝમાંથી પસાર થઈએ છીએ આપણા જીવનમાં, સો what do we have to do, right? Either it could be a physical or emotional, right? Okay? તો આપણે શું કરવાનું છે? We have to plead. We have to plead to our Lord. જેમ હિબ્રુઓના પત્રમાં લખ્યું છે 13મા અધ્યાયમાં 5મી કલમમાં, ત્યાં શું લખ્યું છે કે હું તને કદી મૂકી દઈશ નહીં અને કદી તજીશ પણ નહીં, રાઈટ? સો ગોડ વિલ નેવર લીવ અસ, રાઈટ? અને પ્રભુ એ માનવીય સ્વરૂપમાં એ બધું દુઃખ સહન કરે છે. હી ન્યુ, રાઈટ? અને જેમ આગળની કલમમાં આપણે જોયું તો એ મરતા છોડને કહે છે કે એ તું આજે મારી જોડે પારાદેશમાં હોઈશ. હી ન્યુ ધેટ, બટ સ્ટીલ he want to experience that pain as a human, જેથી આપણને અનંત જીવન મળે, આપણને આપણા પાપોની માફી મળે, રાઈટ? God will never leave us, right? He will never desert us. કેમ કે પ્રભુને એ મરણ પછી, if we see, right, તો એ જે ડાર્કનેસમાંથી
પ્રભુ સામા આપણને લઈ જાય છે, રાઈટ? તો આપણે જોઈએ તો માથીનો સુવાર્તામાં 28મી કલમ અને 1લો અધ્યાય, રાઈટ? જ્યારે પ્રભુનું જે મરણ થાય છે અને શિષ્યો they were nowhere anywhere, right? They were all hiding, right? તો ત્યારે અને વિશ્રામવારની આખરે અઠવાડિયાની પહેલે દાડે બહુ ફાટ્યો ત્યારે, right? So dawn, so what's the meaning of dawn, right? Sunrise પહેલાની જે પહેલી લાઈટ હોય છે એને dawn કહે છે. You know that all, right? So આ ડાર્કનેસ જે હતી, જે 3 કલાકની ડાર્કનેસ, right? It got converted into that light, right? So આપણા માટે પણ એ છે કે as a human we will pass through this dark phase in our life. We would be in extreme, આપણે એવું extreme difficult phase માં હોઈશું, pain માં હોઈશું, right? But in that phase આપણે આપણા દેવને એ પ્લી કરવાની છે, right? So this is a plea. આપણે જો પ્રભુની પાસે જઈશું ને તો આપણને એ જે ડાર્કનેસમાંથી પ્રભુ એ અજવાળામાં લઈ જશે. And that's what he did, right? He was in that dark phase and then he rose up, right, on the 3rd day, on the dawn. So he gave us the light, right? અને ગીત શાસ્ત્રમાં બી લખ્યું છે 145માં અધ્યાયમાં જે વચન મને ખૂબ ગમે છે, and when I was in my difficult phase, right, I could feel that, right? કે જ્યારે તું તેને વિનંતી કરીશ, right, પૂરા ભાવથી વિનંતી કરીશ, right, તો એ તારી ઈચ્છાઓ તૃપ્ત કરશે, right? એ તને સંભાળશે, તને તારશે. So it's not કે ખાલી આપણે જ્યારે આપણને કંઈ જરૂર છે ત્યારે જ, right? But when you are kind of physically, emotionally, તમારી જોડે કોઈ રસ્તો નથી, then we have to go down to our Lord, right? એટલે આ ક્રુસિફિકેશનના પ્રોસેસમાં પણ પ્રભુ આપણને સમજાવે છે, right? So he puts himself as a man, right, as a human, અને પ્રભુ કહે છે કે જો તમે બી આ પરિસ્થિતિમાં આવો તો તમારે બી આ જ કહેવું પડશે કે ઓ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. બટ that is a plea. એવું નહીં કે પ્રભુ, because એના પછી એ ફેઝ પછી there is a dawn, right? એના પછી લાઇટ છે. So after that darkness there is always a light, right? અને ઈશ્વરે આપણા માટે, because he was એ નિષ્કલંક હતા, એમણે કોઈ પાપ નહોતું કર્યું, પણ એમણે એ બધું સહન આપણા માટે કર્યું. પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદ કરે. વધસ્તંભ પરની 5મી વાણી પ્રભુ ઈસુ કહે છે કે મને તરસ લાગી છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો પ્રભુ ઈસુ કાલવારીથી લઈને ગલગથા સુધી પોતાનો વધસ્તંભ લઈને જાય છે. ત્યાં પ્રભુને ખીલા મારવામાં આવે છે, એમને ઉપર ક્રૂસ ઉપર જડી દેવામાં આવે છે. ત્યારે પરમેશ્વર પિતા આ સમયે અસહ્ય વેદનાનો અનુભવ કરતા હોય છે પરમેશ્વર પિતા. અને જ્યારે એમને ક્રૂસ પર ચડાવવામાં આવે છે, એ બપોરનો સમય છે, આપણે જાણીએ છીએ બપોરનો આકરો તડકો છે, એ બાબત પણ આપણે જાણીએ છીએ. અને એ સમયમાં પ્રભુ ક્રૂસ ઉપરથી કહે છે કે મને તરસ લાગી છે. ત્યારે વાલાઓ એ સમયમાં પ્રભુ આપણને જણાવે છે કે એ પ્રભુ એના ન્યાયપણાના રાજ્યની બાબતની વાત અહીંયા કરે છે વાલાઓ.
આ સમયમાં હું નવા કરારમાં પણ એ બાબતમાં લખવામાં આવ્યું છે કે જ્યારે આપણે પ્રભુના ન્યાયપણાને શોધીએ છીએ ત્યારે આપણે જે કંઈ પણ માનવની જરૂર હોય છે એ પ્રભુ આપણને પૂરા પાડે છે. અને એ સમયમાં એવું પણ થાય છે કે પ્રભુ જ્યારે આ વચન કહે છે કે મને તરસ લાગી છે, ત્યારે જે રોમન સૈનિકો હોય છે એ આ બાબતને સમજી શકતા નથી કે પ્રભુ શાની બાબત કરે છે, અને એ સર્પો ઉઠાવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપી દે છે. ત્યારે એ જે સરકારની ખટાશ છે એ પ્રભુ ઈસુનું મોં એકદમ એ કરી નાખે છે. ભલાઓ, પ્રભુ ઈસુ આ વાણી દ્વારા આપણને બસ એટલું જ જણાવવા માંગીએ છીએ કે આપણે એના ન્યાયપણાની શોધ કરવાની છે, આપણે પ્રભુ ઈસુને જાણવાનું છે. હા, ગઈકાલનો આપણો જે એક મેસેજ હતો કે આપણે ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યા છે, દરેક ધાર્મિક વિધિ આપણને ખબર છે, આપણે રેગ્યુલર ચર્ચમાં જઈએ છીએ, પણ શું આપણે ખ્રિસ્તી જીવન જીવીએ છીએ? એના ન્યાયપણા પ્રમાણે આપણે જીવીએ છીએ? પ્રભુ આપણને એવું કહે છે કે તમે નમ્ર બનો. તમને કોઈ ગમે તેટલું ખરાબ કરશે તમારી સાથે, તમે ગમે તેટલું એ કરશે, શું તમે ચૂપ રહી શકશો? 5 મિનિટ શું આપણે આપણી જીવનને ચૂપ રાખી શકીશું? ના. એટલે આપણે ખરા અર્થમાં એક ખ્રિસ્તી ચોક્કસ છીએ, પણ આપણે ખ્રિસ્તી જીવનને અનુસરતા નથી. તો વાલા પરમેશ્વર પિતા આપણને સમજાવે છે કે મને તરસ લાગી છે, એનો મતલબ કે તમે એના ન્યાયપણાને શોધો. પ્રભુ આપણને એવું જીવન જીવવાનું કહે છે કે જે પ્રભુ આપણને પારાદેશમાં લઈને જાય. અત્યાર સુધીની 4 વાણીઓમાં આપણે જોયું કે પારાદેશમાં જવા માટે આપણે આપણી જાતને સૌથી પહેલા નમ્ર બનાવવી પડશે. પ્રેરિતોના કૃત્યોમાં લખવામાં આવ્યું છે પવિત્ર આત્માના 7 ફળ, બરોબર, એ આપણને સમજાવે છે કે તમારે નમ્રતાને શીખવાની છે. વાલાઓ, આ સમયમાં પ્રભુ આપણને જણાવવા માંગે છે કે જે પ્રમાણે આપણે ન્યાયપ્રણા પાછળ ચાલીએ છીએ ત્યારે પ્રભુ આપણને સઘળી આપણી જરૂરિયાતો પૂરી પાડે છે. પ્રભુ આજે આપણે દરેક જણ આજે આ ચર્ચમાં આવીએ છીએ, માત્ર ખાલી આપણે એવું નથી વિચારવાનું કે આપણે ખ્રિસ્તી કુટુંબમાં જન્મે આપણું પતી ગયું. ના, આપણે પ્રભુએ આપણને જીવન આપ્યું, જીવન પ્રમાણે આપણે ચાલવાનું છે. પ્રભુને જે ગમે છે એ પ્રમાણે આપણે જીવનમાં ચાલવાનું છે. આપણે કદાચ આ બાબત વિચારીએ તો એ સમયે આપણા માઇન્ડમાં એક વાત પણ આવતી હશે કે સમરૂનની બાઈને પ્રભુએ જણાવ્યું હતું કે અનંત જીવન તો મારી પાસે છે, બરોબર. જે આ કોઈ પણ આ પાણી પીશે એને ફરી ક્યારે તરસ લાગશે નહીં. તો વાલાઓ, આ સમયે આપણે પ્રભુની પાસે જવાનું છે, એના ન્યાયપણાને શોધવાનું છે, અને તમારે જેની જરૂર હશે પ્રભુ તમને પૂરી પાડશે. આવો આપણે ટૂંકી પ્રાર્થનામાં જઈએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ રાજા, કે પ્રભુ તમે વધસ્તંભ ઉપરનું જે કિંમતી મરણ એ સહન કર્યું એ માત્ર અમારી માટે, કે પ્રભુ અમે તારણનો અનુભવ કરીએ રાજા, તારી ન્યાયપણાની શોધ કરીએ. ત્યારે વાલા, અમે પ્રભુ અમે તમને ખાતરી આપીએ છીએ પ્રભુ અમે તમારા પ્રમાણે ચાલીએ, તારા વચન પ્રમાણે ચાલીએ, અને પ્રભુ તને પસંદ પડે એવું જીવન જીવીએ એવું તમે થવા દેજો. પ્રભુ, અમારા જીવનનો કબજો અમે તમારા હાથોમાં મૂકતા અમારી ટૂંકી નમ્ર વિનંતી સાંભળો, માન્ય કરશો બાપ. આમીન. વધસ્તંભ પરથી પ્રભુની ઉચ્ચારેલી 6ઠ્ઠી વાણી સંપૂર્ણ થયું. યોહાન 19:30. આ તેમના પૂર્ણતા અને મુક્તિ માટેની દૈવીય યોજનાની પરિપૂર્ણતા દર્શાવે છે, કારણ કે પ્રભુ ઈશ્વર પિતા એક માનવ રૂપ ધારણ કરીને પૃથ્વી પર જન્મ લીધો. પ્રભુ ઈશ્વરના પૃથ્વી પરના જીવનનું છેલ્લું કાર્ય શું હતું? તે હતું પાપોની મુક્તિ, જે આપણને મળે અને આપણે ડાયરેક્ટ એમના કોન્ટેક્ટમાં જઈ શકીએ, આપણે તેમની સાથેની સંગત માણી શકીએ. જૂના કરારના યશાયા પ્રબોધકના પુસ્તકમાં પણ લખેલ છે 53મા અધ્યાયમાં
કે ઈશ્વરના બલિદાન અને જે પીડા ભોગવીને રક્ત વેવડાવ્યું તેનાથી આપણને પાપની માફી મળે છે. પહેલું મરણ જે હતું એ આદમથી હતું અને જે બીજું મરણ નોટિસ કર્યું છે પ્રભુ ઈશ્વર પિતાએ બાઇબલમાં એ છે એમનું પોતાનું, એટલે માનવીય રૂપ લઈને એમણે જે બલિદાન આપ્યું એ. જેમ કે પહેલાંના સમયમાં જોવામાં આવતું હતું કે દરેક વ્યક્તિ પ્રમુખ યાજકથી લઈને જે ગરીબ હોય તે લોકો દરેક સમયે એ રિચ્યુઅલ હતો કે તેઓ એક અર્પણ ચડાવતા પોતાની પાપોની માફી માટે, જે એમણે દર વખતે એને રિપીટ કરવું પડતું હતું. અને એનીમાંથી આપણને પ્રભુએ બહાર લાવવા માટે એમણે પોતાનું બલિદાન આપ્યું. તેમાં તેમણે તેમની પ્રતિષ્ઠા પ્રમાણે જે રિચ્યુઅલ ફોલો થતા હતા, પ્રમુખ યાજક, પછી એનાથી ઉતરતા જેટલા પણ માણસો હતા એ પ્રમાણે છેલ્લે ગરીબ જે પોતાનું એકદમ નાનું પણ અર્પણ ચડાવતો હતો અને માફી મળતી હતી. એમાંથી પ્રભુ ઈશ્વર પિતાએ બહાર લાવ્યા આપણને અને આપણને એમના બલિદાન પરથી એ જણાવ્યું કે એમને જે હલવાનની રીતે એમણે પોતાને પ્રેઝન્ટ કર્યા છે કે એમણે પોતાનું બલિદાન આપ્યું. પરમેશ્વર પિતાએ એક હલવાનું ક્યાં ઉલ્લેખ કર્યો છે તો યોહાનના પહેલા અધ્યાયમાં અને 29મી કલમમાં લખવામાં આવ્યું છે કે જુઓ, દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે. એ જગતનું પાપ હરણ કરવા માટે આવ્યા, જેનાથી આપણને પાપોની માફી મળી. પ્રભુએ તેમના બલિદાન થકી આપણને એક સમાનતા અને પાપોની માફી આપી અને મંદિરનો પડદો ફાટી જવાથી આપણને તેમની સાથે ડાયરેક્ટ આપણે કોઈ મધ્યસ્થીની જરૂર નથી, પરંતુ આપણે હક સાથે આપણા પ્રભુ બાપ પાસે જઈને આપણી દરેકે દરેક ઈચ્છાઓ, માંગણી આજેથી કાલાવાલા કરી શકીએ તેની માટે તે કાર્ય એમણે પૂર્ણ કર્યું. આ પ્રમાણે જૂના કરારમાં પણ બલિદાનની પ્રણાલીનો એમણે અંત લાવીને પ્રભુએ પોતાની ઉપર આપણા દરેકના પાપોની શિક્ષા લઈને, શિક્ષા ભોગવીને એમણે બલિદાન આપ્યું, લોહી વેવડાવ્યું અને આ પૂર્ણ થયું. પ્રભુ આ વચનો સમજવા માટે આપણને સહાય કરે. થેન્ક યુ. बिना जोरे प्रभुने पुकारो, मरता पापनो शोक पटाव्यो, तेनी कृपाळुई न्याज तार्यो, प्यारा ईसुने नामे પ્રેઝ ધ લોર્ડ. અને આજે જ્યારે આપણે સેવન્થ વાણી વિશે વિચાર કરી રહ્યા છે ત્યારે 7મી વાણી લુક 23 અને 46 મુજબ ઈસુએ મોટી બૂમ પાડી અને કહ્યું કે ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. એમ કહીને તેણે પ્રાણ છોડ્યો. આ વચન જ્યારે આપણે બધાએ અત્યારે આપણે 7 વાણીઓ પર મનન કર્યું, હવે 7મી વાણીમાં બસ જાણે સંપૂર્ણ થતું હોય બધું એવું લાગે છે. પણ એમાંથી આપણે એપ્લાય શું કરી શકીએ છીએ? જે કે ઈશ્વર કે જે પોતાનો એ દેવપુત્ર હતા ને છતાં પણ દેવની ઈચ્છા પ્રમાણે એમણે જન્મ લીધો, માનવ દેહ ધારણ કરીને આવ્યા અને એ જે રિલેશન છે એ 100% ટ્રસ્ટ અને સબમિશન એ દેવ બાપ સાથેનો સંબંધ જોવા મળે છે. કેટલો ગજબનો એ રિલેશન છે. એમના માટે એ માનવ દેહ ધારણ કરીને આવ્યા હતા, ઘણું બધું અસહ્ય હતું, એ વેદનાઓ સહન કરવી છતાં પણ અલ્ટિમેટલી એમને એ જ હતું કે મારે એ ઈચ્છા જે દેવની છે એ પૂરી કરવાની છે. અને એ પ્રમાણે એ બધા સફરિંગ્સમાંથી એ પાર થાય છે. આપણા જીવનમાં પણ અત્યારે એવું ઘણું બધું આવતું હશે કે જે આપણને એમ લાગે કે આપણે બેર નહીં કરી શકીએ, પણ બાઇબલમાં એવું પણ લખેલું છે કે એ દુઃખો, આપણા દુઃખો તો સરખાવા જોગ નથી અને એ આપણા દુઃખોને આપણને અનંત જીવન મળે, આપણને ભરપૂર જીવન મળે એના માટે એ બધું જ સહર્ષ એમણે સ્વીકારી લીધું અને એ ક્રુસે જડાઈ ગયા. બીજું એના પરથી હું એ જોઈ શકું છું કે ક્રુસિફિક્શન આપણને અત્યારે આપણે એને એવી રીતે લઈ રહ્યા છે કે કેટલું બધું એમને ટ્રોમામાંથી પસાર થવું, ફિઝિકલ પેઇન ને બધું જ. ઓફકોર્સ ઇટ ઇઝ,
It's a very tragic situation for right now, for us, that we are just feeling right now. But for God, એમના માટે તો એક સેલિબ્રેશન જેવું હતું, કેમ કે એ ઈચ્છા પૂરી કરવા માટે જ અહીંયા દુનિયા પર આવ્યા હતા અને એ પેઇન સહન કરવા માટે એમને એમ થતું હશે કે નાઉ ધીસ ઇઝ ધ ટાઈમ વેર આઈ એમ ગોઈંગ ટુ એકોમ્પ્લિશ માય ગોડ્સ વિલ. અને એ ફના થઈ ગયા, એ ઈશ્વર બાપની ઈચ્છા પૂરી કરવાના માટે એ ફના થઈ ગયા. આપણા માટે પણ એવું એક્ઝામ્પલ છે. શું આપણે એ દેવને ઈચ્છા પૂરી કરવાના માટે આપણે એવા ફના થઈ શકીશું? આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે આપણે એવી અધીનતા રાખી શકીશું કે જે દેવ આપણી પાસે માંગે છે, કારણ કે એ એવી આપીને ગયો છે, આપણી સામે રોલ મોડલ બનાવી ગયો છે. એમના માટે આ બધા જ પ્રોસેસમાંથી પસાર થવું, દેટ ઇઝ અ વિઝન, દેટ ઇઝ અ ડિવાઇન પ્લાન બાય ગોડ. અને એ બિગ પિક્ચર જોઈ ગયા હતા ત્યાંથી, અને બધાનો પરીક્ષણો જે કંઈ એમનામાં હર્ડલ્સ આવ્યા છે બધાને ઓવરકમ કરી શક્યા. એ લાચાર વ્યક્તિ નહોતા જે ક્રોસ પર ચડાયા હતા, બટ હી ઇઝ અ ચોઝન લેમ્બ. ત્રીજું મેં જો આમાંથી આપણે ગ્રહણ કરી શકીએ છીએ કે હી એન્ટર્ડ ઇન ગોડ્સ પ્રેઝન્સ. એ આપણા માટે એટલી આશા અને ખાતરીની બાબત છે કે આપણને એમ હશે કે મરી ગયા, એનું મૃત્યુ થયું ત્યાં. નો, ડેથ એ તો એક ટ્રાન્ઝિશન ફેઝ હતો એમના માટે, અને આપણા માટે પણ એ આપીને ગયા છે કે એક ફેઝમાંથી આપણે બીજા રેલમાં જઈએ છીએ. આપણે જોઈ ગયા એ પ્રમાણે કે જ્યાં આપણને રેસ્ટિંગ મળવાનું છે, ત્યાં આપણને સેફટી મળવાની છે. વી વિલ બી સિક્યોર ધેર. ઈસુનો એ દેવ સાથેનો સંબંધ આપણા માટે રોલ મોડલ છે. જેમ મેં કહ્યું એમ આપણે એની પર આધાર રાખી શકીએ છીએ, ગમે તેવા ડિફિકલ્ટ ટાઈમ્સ કેમ ન હોય. બટ આપણા માટે એક મોટી આશાની બાબત છે કે જે દ્વારા આપણે એમાં આગળ વધી શકીએ છીએ. મને એક વચન બહુ ગમે છે, જે છે 1 કોરિન્થી 10:13, અને જે કહે છે કે માણસ સહન ન કરી શકે એવું કોઈ પરીક્ષણ આપણા પર આવ્યું નથી. અને એ પવિત્ર આત્મા દેવ જે આપણને આપીને ગયા છે, જેમ કહે છે કે એની સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે. એટલે આપણા માટે તો બહુ જ કમ્ફર્ટિંગ બાબત છે કે ગમે તે થશે, બટ ગોડ ઓલવેઝ બી ધેર. અને એ જે ડિવાઇન પર્પઝ છે આપણા માટેનો પણ, આપણી લાઈફ માટેનો, કે જસ્ટ પ્રેઝ ગોડ ઇન એવરી સિચ્યુએશન, વોટ એવર. એ દેવ જેવી તો આપણે એવી કોઈ પરિસ્થિતિ કે એવો કોઈ પ્રોબ્લેમ્સ ફેસ નથી કરવા પડ્યા. બટ હી ઇઝ વેરી ફોકસ્ડ કે જે વિલ પૂરી કરવા માટે આવ્યા હતા, અને એના માટે જે કંઈ હર્ડલ્સ એમને આવ્યા બધું ફેસ એ કરી શક્યા છે. એમને એ માનવ દેહ ધારણ કરીને આવ્યા હતા. આપણને એમ લાગે કે એ બધા ફિલિંગ્સ એમને થતા હતા, જેમ આવજો હી બીકેમ થર્સ્ટી એઝ વેલ. પણ આપણે હોઈએ તો આપણે શું કરી શકીએ? મારી વાત કરું છું કે જે એવા કોઈ પણ પરિસ્થિતિમાં આપણે શેકન થઈ જઈએ, આપણે રડ્યા કરીએ આપણા દુઃખોને કે મારી સાથે આવું થયું છે. ઇન્સ્ટેડ ઓફ ધેટ આપણે બસ પ્રેઝ કરીએ એવા સમયોમાં પણ કે પિતા તું મારી સાથે છું, તું મિરેકલ કરનાર છું, તું અમને ચંગાઈ આપનાર છું. જો આપણે માંદગીમાંથી પસાર થઈ રહ્યા છું, કોઈ પણ એ અપસાઇડ ડાઉન કરી શકે છે, એટલો જીવતો દેવ આપણી પાસે છે. તો આપણે એને સરેન્ડર થઈએ અને એ ડિવાઇન પ્લાનને આપણે ઓબે થઈએ. અને આ બધી જ બાબતોમાંથી આપણને એટલું જોવા મળે છે કે આપણને લેવા માટે આવવાનો છે. કેટલી મોટી મહાન આશા છે આપણા માટે કે આપણને લેવા માટે આવવાનો છે. તો આપણે એના માટે તૈયાર થઈ જઈએ. અને હું એક નાની કડી તમારી સામે ગાવા માગું છું. ઇટ્સ નોટ રિલેટેડ કદાચ આના સાથે નહીં હોય, બટ કે એ જે પર્પઝ આપણા માટે આપીને ગયા છે એ પ્રમાણે જે હું તમારી આગળ ગઈને હું જણાવીશ કે વોટ ઇઝ અવર અસાઇનમેન્ટ that God has given us. बढ़ते जाना है ना लौट के आना है, उसकी मर्जी को पूरी करते जाना है. मेरी मंजिल है यीशु और मैं मंजिल का राही, मेरी मंजिल है यीशु और मैं मंजिल का राही. मैंने जाना है बादलों के पार मांग लिया है, जाना है बादलों के पार मांग लिया है. थैंक यू जीसस, थैंक यू इन द नेम ऑफ जीसस.